જળ ચડાવવા જઈએ છીએ. અમારે ત્યાં બાજુમાં જ તે મંદિર છે. તો જો મસ્ત ફરાળી ચેવડા લેતા આવ્યા, કિલો ફરાળ કરે ને એ અમે ત્યાં એવું છે. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજ છે ડાયરેક્ટ બધા જમવા બેઠા છે અને બ્લોગ શરૂઆત કરી છે. તો જોવો મેગી મસાલા વાળા ભાત, આજ તો મેગી છે અંદર ડાયરેક્ટ ઓલી છે ડાયરેક્ટ મેગી મસાલા વાળા ભાત જો અને પૂરી ખાલી પૂરી ઓનલી જો મેગી છે. તમને ખબર ક્યાં મેગી છે? ક્યાં મેગી ક્યાં મેગી છે કે આ રે છે દેખાણી કિસી બ્લોગ માં આવે છે કિસી હાય જમીન તો અમે મહેમાન આવી ગયા હતા. અમે ગેમ રમવા ગયા હતા, પછી મહેમાન આવી ગયા હતા. એટલે મહેમાનમાં અમે જેમને ત્યાં બર્થડેમાં ગયા હતા એ અમારા માસીની છોકરીને બધા આવ્યા હતા. તો બેઠા હતા અમે ઘણી વાર, પછી પાછા ગેમ રમવા ગયા. અત્યારના 11 વાગી ગયા છે. 11 વાગે તો પાછા આવી આવ્યા છીએ. One day later. અત્યારે મસ્ત સવાર પડી ગઈ છે અને નાઈન રેડી પણ થઈ ગયા છે મસ્ત. તો જેવી છે પેલા કે રવિવાર છે, સોમવાર છે, શ્રાવણ મહિનાનો સોમવાર. તો આપણે રહ્યા છીએ, ઉપવાસ કર્યો છે. તો પેલા નાઈ તો લીધું અત્યારે, એટલે શંકર ભગવાનને જળ ચડાવવા જઈએ છીએ. અમારે ત્યાં બાજુમાં જ તે મંદિર છે. તો જાવી જળ ચડાવ. ત્યારે તો શંકર ભગવાનને જળ ચડાવીને પાછા ઉતારીએ છે ને વળતા જુઓ મસ્ત ફરાળી ચેવડા લેતા આવ્યા, કિલો ફરાળ કરે ને તે અમે રહ્યા એવું થયું. નીતિનભાઈ મસ્ત બ્રશ કરે એમ, અને આપણે હે ને જાવા દેવી નાસ્તો કરવા આવે. ટિફિન રેડી થઈ ગયું છે. જો ટિફિન રેડી થઈ ગયું છે. પેલા હનુમાન ચાલીસા ગાઈ લેવી, પછી નાસ્તો કરી લેવી. તો નાસ્તો કરવા નીતિનભાઈ તો બે જશે. હવે આપણે બે જઈએ નાસ્તો કરવા. ચા ને ફરાળી ચેવડો. તો અત્યારે ઓફિસેથી આવતા રહ્યા છે અને આ છે થોડોક પ્રેન્ક કરીને આવ્યા છીએ. જો કેટલા વાગી ગયા છે? અરે જો 6:45 5 બાકી છે. અને આ જો વહેલો આવતો રહ્યો. અને આ જો બપોરનો ઓફિસે બહુ ઓછું બોલ્યો. આમથા મારો સ્વભાવ કેવો કે હું બહુ બોલ કરું ને મજાકીય સ્વભાવ. તો આજે કાંઈ બોલ્યો જ નહીં. તો બધા એમ કે શું થયું તને, કાંઈ થયું છે? મેં કીધું ના કાંઈ નથી થયું. કોઈ આરે કાંઈ વાત જ નથી કરી. અને બધા મજાક મસ્તી કરતા હતા. તો આપણે દાંત એનું કાઢીને એવું બધું કર્યું છે. એ બધાને એમ કે આને શું થઈ ગયું છે? આ વહેલો નહીં તો કોઈ દી વહેલો નું આવું એટલો બધો. આજે હું વહેલો આવતો ગયો છું ઓફિસેથી. અરે કહેના ક્યાં ચાહતે હો? હા, બધાને શોખ દઈ દીધો છે, શોખ. અને અત્યારે આવી જશે ઘરે. તો ઘરે તો આજે રહ્યા છીએ સોમવાર કીધું એમ. સવારે તો દહીં તીખારી કરવાની છે, એકટાણું કરવાનું. એટલે દહીં તીખારી ને તો દહીં એવું લેવા જવાનું છે. મીઠું લાવવાનું હોય 2 કિલો મીઠું લાવવાનું છે પોતાનું. અને દીવાબત્તી પહેલાં કરી નાખી. અત્યારના પહેલાં હાથ પગ લે, પછી દીવાબત્તી કરી ગામમાંથી વસ્તુ લઈને. અત્યારે તો બસ દશામાની આરતી થઈ ગઈ છે અને મીઠું આવી ગયું છે. ખાલી કરી નાખ્યું છે મીઠું નીરમાં મસ્ત. અને હવે દહીંની તીખારી ખાવાની છે, એટલે દહીંનો વઘાર ખાવાનો છે. જોઈ દહીં અને એકટાણું આપણે કરવાનું છે. એ અંદર છે ને હજી વઘારેલા ભાત કાલના પેટાશ તો એ બધું ખાઈ લેવું અત્યારે. તો આપણે ભગવાનને બેઠા બેઠા જપી કે ભગવાન ખાવાનું જ દેવાનું. ઈ તો બરોબર જ છે ને. ભોજન ને બધી જરૂર તો પડે ને.
તો એટલે આપણે વિચારવાનું. નકરું ભજન કર્યા રાખીએ તો ભગવાન તો એમ કે નહીં હાલો બટા ખાઈ લ્યો એમ. હા ઈ. તો ઈ પછી આપણે વિચારવું પડે ને તો કે આ બધું ક્યાંથી હોય. તો હવે દહીંનો વખાર મસ્ત થઈ જાય, હમણાં બધા ખાવા બી જાય. અત્યારે બધાએ જમી લીધું છે, અમે એકટાણું કરી લીધું મસ્ત. તો હજી બધું શાક રોટલી છાશ ને તીખારી ને એવું. અને આ બાજુ જો શું થાય છે, ઢોકળાનું પલાળવામાં આવે છે. કાલ સવારે ફર્સ્ટ ક્લાસ ઢોકળા ખાવાના, મીઠું અને આ ચોખાનું હોય ને ચોખાનું અને દાળ કેની ચણાની દાળ હા ચણાની દાળ ફર્સ્ટ ક્લાસ. ગેસ પાડીને લેવા દીધું. તો આજ તો નીતિનભાઈએ પેલા ગાડી આખી શરૂઆત જ હતી. કેવી રહી ગાડી આખવાનો એક્સપિરિયન્સ? માથે ઝટકા બહુ મારે આમાં. ઝટકા તો લાગે જ તે. નીતિનભાઈ ગાડી આવડતી નથી તો આજ પેલી દાન શેરીમાં ટ્રાય કરી હતી. નીતિનભાઈ તો શેરીમાં આવી ઝટકા આવ્યા કા આમ ઝટકા એ ધારો લાલાભાઈ ગાડી આવી પટકાર દે. તો ગેમ રમીને તો અત્યારના આવતા રહ્યા સીવી અને તેને પહેલા છે ને પડદો બંધ કરી દેવી મસ્ત. કાલ સવારે ખાવાના છે ઢોકળા, ઇયરબડ્સની સ્વિચ પાડી દેવી અને હવે જાવી હુઈ. તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં જ્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાગે.